જય શ્રી રામ મિત્રો. તો સવારમાં આપણે નીકળી ગયા છે. આજે આપણે એકલા છે. સાયણનો રૂટ છે અને મારે અંજની વેદાંત બી ભેગું આવે છે. તો અત્યારે હું અંજનીમાં જ આવું છું અને આ જે રાજ હોટલવાળો રસ્તો છે રોડ એ છે. કાલ જે આપણે કોસંબાવાળો રૂટ કર્યો હતો એ આજ રાતે અપડેટ થઈ જશે અને હવે રેગ્યુલર વિડીયો આવશે એટલે તકલીફ ઓછી પડશે. જે ગઈ વખતે જે પૈસા જે સોરાણ હતા ને આજ એ રૂટ છે. તો આજ અત્યારમાં ત્યાં જવાનું છે. જે દુકાને પૈસા મારા જે સોરાણા હતા ને એ જ દુકાને પહેલી છે. આવડો આ પુલ ઉતરી નથી દુકાન આવશે ત્યાં આપણા પૈસા ચોરાણા હતા. ચોરાણા હતા એટલે મતલબ આપણી મિસ્ટેક હતી ડ્રાઈવરની કે એને મેકીને વીએવો હતો. હવે કોણ લઈ ગયું હું લઈ ગયું એ તો આપણે આઈડિયા નથી, પણ 2000 ઓછા એવા બાકી રિટર્ન આવી ગયા છે. અને એ લોકોનું કેવું એવું હતું કે 2000 રૂપિયા જે છોકરો ચોરી ગયો ને વાપરી ગયો હતો એમ. કાંઈ વાંધો નહીં, ચાલો આપણે આ દુકાને જઈને મળીએ શું છે શું નહીં. કાંઈ ઓર્ડરમાં લખાવી વિડીયોમાં બન્યા રહેજો, આગળ મળીએ. તો આપણે અંજની અને જે વેદાંત હતું એ પતાવીને હવે આપણે અહીંયા પવી આવ્યા છે સાયણ રૂટમાં. અને આ સાયણવાળો રસ્તો છે જે સુરત અમરોલીથી જે સાયણ જાય. કાલે વરસાદ પડ્યો તો હવે આજ આગાહી છે વરસાદની, પણ આવે કે ન આવે કોને ખબર છે. કોઈને કાંઈ સજેશન દેવું હોય કે કંઈ કહેવું હોય તો કોમેન્ટ કરજો. આપણે બધી કોમેન્ટ વાંચીએ છીએ અને રિપ્લાય પણ આપીએ છીએ. હજી આપણે નવું ચાલુ કર્યું છે તો કાંઈ મિસ્ટેક થતી હોય તો એના માટે કંઈ સજેશન આપવું હોય કે કંઈ સલાહ આપવી હોય તો ચેનલ જૂની છે, ચેનલમાં 13K ઉપર સબસ્ક્રાઈબર છે, પણ એ બધા ઓલી શું કહેવાય ગુજરાતી શાયરી અને રીલ્સના છે. હવે આ વ્લોગ તો હવે ચાલુ કર્યો છે અને વ્લોગ હજી વાર લાગશે ચાલુ થતા, ધીમે ધીમે હજી ચાલુ થાય. અને અત્યારે કંઈક યુટ્યુબની અંદર કંઈક નવો કંઈક અપડેટ આવ્યું છે. મેં અત્યારે જોયું, આવ્યું છે પહેલાં જે નવા ક્રિએટર હોય ને એના માટે જે વિડીયો જોતા હોય ને એની કોમેન્ટની આમ કોમેન્ટવાળી જે ઓલી પટ્ટી આવે ને એને સ્વાઇપ કરો તો ત્યાં હાઇપનો ઓપ્શન આવે. તો એ હાઇપનો ઓપ્શન દબો તો જે નવો કોન્ટેન્ટ ક્રિએટર હોય ને એને મતલબમાં સર્ચિંગમાં વિડીયો જાય અને એ બધા વિડીયો જોવે એમ, મતલબમાં એનું થોડુંક સપોર્ટ થાય એમ. તો મારો વિડીયો જે કોઈ જોતા હોય ને કોમેન્ટની બાજુની એને સ્લાઇડ કરજો ને એટલે એના હાઇપ લખેલું આવશે. તો હાઇપના ઓપ્શનમાંથી ટચ કરજો તો થોડુંક મારે જે નવું ચાલુ કર્યું છે તો એમાં સપોર્ટ થઈ જાય. મેં એ હજી કાલે જ જોયું, મને કાલે જ ખબર પડી કે આ રીતે સિસ્ટમ આવે છે.
સારું, ચાલો હવે એક સંસ્કારમાં જવાનું છે સાયન્સની પહેલાં. ત્યાં એક દુકાને કંઈક પેમેન્ટ લેવાનું છે, એ પેમેન્ટ લઈને પછી આગળ મળીએ. તો આપણે અત્યારે સાંધિયરની દુકાન પતાવીને આગળ નીકળી ગયા છે. હવે આપણે જવાનું છે અટોદરા ચોકડી. અટોદરા ચોકડી એ 3-4 દુકાન છે એ પતાવીને પછી આપણે ઓલપાડ. તો અત્યારે હું સાંધિયરથી આગળ નીકળી ગયો છું. ચાલો આપણે અટોદરા ચોકડી જઈને મળીએ. તો આપણે અટોદરા ચોકડીથી નીકળી ગયા છીએ. 2-3 દુકાન હતી પતાવીને, અને હવે આપણે જઈ રહ્યા છીએ ઓલપાડ. તો ઓલપાડમાં 2 દુકાન છે, એમાંથી પેમેન્ટ લેવાનું છે અને ઓર્ડર લેવાનો છે. ઓલપાડ જઈને આપણે મળીએ. અને નવા લોકો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને થોડોક સપોર્ટ કરજો. અને હજી અત્યારે 11 વાગ્યા છે, પણ હજી કાંઈ તડકો નીકળ્યો નથી. આજ થોડુંક વાતાવરણમાં અનુકૂળ આવે એવું છે, સારું છે, વાંધો નથી આવતો આજ. ચાલો તો આપણે ઓલપાડ જઈને મળીએ. આપણે અત્યારે ઓલપાડ પોગવા આવી ગયા છે. પોગવા નહીં, મતલબ પોગી જ ગયા છે. સામે જે ચોકડી દેખાય એ ઓલપાડ છે. આ બધા ઘર દેખાય ઓલપાડ જ છે. ઓલપાડમાં જઈને આપણે 2 દુકાન છે એ બતાવી અને પછી પાછા રિટર્ન આ રસ્તે નીકળી જવાનું છે. મોટી મોટી ગાડીઓ લઈને રામ રામ જાય છે મારા દીકરે. આપણા નસીબમાં ગાડી ક્યારે આવશે? જો આ ઓલપાડ, સાહોલ, અંકલેશ્વર અને એક બાજુ સુરત, અજીરા. આપણે ઓલપાડ પોગી ગયા છે. ચાલો તો દુકાને જે કલેક્શન છે એ કરી લઈએ અને પછી આગળ વધીએ. ચાલો તો આપણે ઓલપાડ જઈને ઓલપાડની બધી 2 દુકાનો હતી એ દુકાનોમાંથી પેમેન્ટને ઓર્ડર લઈને નીકળી ગયા છે રિટર્ન. અને અત્યારે આપણે પહોંચ્યા છે સાંધિયર. તો સાંધિયરથી સીધું સાયણ જવાનું છે. અને સાયણમાં જે કાંઈ દુકાન છે એનો ઓર્ડર લઈને પછી નીકળી જવાનું છે આપણે ફેક્ટરી. તો સવારનો નીકળ્યો હતો, તો હજી સાયણ નથી પહોંચ્યો, ત્યાં બપોર પડી ગયું છે. એટલે એવી ગણતરી છે કે પહેલાં કંઈક નાસ્તો કે જમવાનું કંઈક કરવું છે અને પછી સાયણને પતાવવું છે. તો અત્યારે સાંધિયર પહોંચી ગયો છું. હવે સાયણ જઈને જોઈ, જેવો તેવો વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે સાયણ જઈને જોઈ કે આપણે શું કરીએ, કે ઓર્ડર લઈ લેવો ફટાફટ કે પહેલાં જમવાનું કંઈક કરવું. અત્યારે સાંધિયર બેઠો થાય, જેવો તેવો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આકાશમાં આખે વાદળ છે. સવારનો તડકો નથી નીકળ્યો, બપોર પડી ગયો છે. સવારનો નીકળ્યો સૌ ઘરેથી. થોડીક વાર તડકો આવ્યો હતો. જેવો તેવો વરસાદ ચાલુ થયો છે તો હવે સીધા સાયણ જઈને મળી. થોડીક ગાડી હું વધારે આપું છું એટલે વિડીયો કરી દઉં ઘડીક બાદ. સાયણ જઈને પછી તમને મળું, બરોબર? તો અત્યારે આપણે જર્ની કરવીને નીકળી ગયા છીએ. સાયણના રૂટ બધો આખો કમ્પ્લીટ કરી નાખ્યો છે અને હવે જઈએ છીએ ફેક્ટરી. અને અત્યારે તડકા જેવું વાતાવરણ થઈ ગયું છે. તો આવી કંઈક વેશભૂષા કરી લીધી છે તડકાના કારણે. ટોપી, ચશ્મા બધું ઓલું કરવું પડે. અને આ રાજ હોટલ વાળો હાઈવે છે, નેશનલ હાઈવે છે, મળતો રસ્તો છે. અને આ રોડ ઉપર બહુ જાજી બધી ધૂળ ઉડે છે, એટલે એના કારણે ચશ્મા તો પહેરવા જ પડે છે. નકર આંખોમાં નકરી ધૂળ જ ભરે.
અને અહીંયા મોટા મોટા વાહન જ હાલે છે, ટ્રક ને એવું જાજુ. ચાલો આગળ જઈને મળીએ. થોડીક વાર તડકો રહ્યો પછી પાછો વયો ગયો. સમજો વાદળ જો જામ્યું અહીંયા પા. આનપાની સાઈડ ઓછું છે, અહીંથી આમ ઉપર જાય છે, ફૂલ છે. વરસાદ આવે નહીં તો સારું. કાંઈ નહીં, રાજ હોટલ જઈને આગળ જઈને આપણે મળીએ. વિડીયોમાં બન્યા રહેજો, એન્ડ સુધી વિડીયો જોજો. તો આપણે અત્યારે રાજ હોટલ પહોંચવામાં આવી ગયા છે. અત્યારે લગી હું સારો એ વિચારતો હતો કે આ વાદળ હારા આવ્યા ક્યાંથી. પછી મને ખબર પડી કે સામે 3 એક્સિસ જેવું કંઈક ભૂંગળા મેકેલા છે, એમાંથી ધુમાડો નીકળે ને એના વાદળા છે. મને એવું જ લાગે છે પાક્કું એ દેશે. ના તો આ તો ઓલા પબજીનું છે. આપણે પબજી ગેમમાં નથી આવતા એવડે એ ભૂંગળા લાગે. થોડાક પાસે જાય પછી ખબર પડશે શું છે શું નહીં. તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો શું છે. આ તો એમાંથી ને ધુમાડો નીકળે છે, એના જ વાદળા છે હોય એવું લાગે. દેખાય છે ને સામે ભૂંગળા, એમાંથી ને ધુમાડો નીકળે છે, એના જ વાદળા બન્યા. એવું કાંઈ નથી મિત્રો. એ સામે છે ને શુગર ફેક્ટરી છે. એ શુગર ફેક્ટરીના જે આવતા ચીમની એ છે, એના કાંઈ વાદળ બને નહીં, એટલે કાંઈ વરસાદ થાય નહીં. મજાક કરું છું. અને નથી કાંઈ પબજીનું. પબજીમાં આવું આવે છે પણ એ આ નથી એમ, મતલબ શુગર ફેક્ટરીના છે. કોઈને આ સુરતમાં આવડા શુગર ફેક્ટરીના છે સામે ચીમની છે એ જોયેલી છે, કોમેન્ટ કરજો. જે એને 48 હાઈવે કહેવાય એ હાઈવે ઉપર આપણે ચડી ગયા છીએ અત્યારે. હવે અહીંથી આપણે સીધું કીમ ચોકડી જવાનું છે. અને ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે ત્યાં પહોંચવા દે નહીં તે કાંઈ ખબર નહીં, પણ આપણે અત્યારે એને 48 માટે આવી ગયા છે. સ્ટેટ તો ન પહોંચવા દીધો, વરસાદ ચાલુ થઈ ગયો. જોરદાર વરસાદ આવ્યો. થોડીક વાર વરસાદ પડ્યો પણ સારો પડી ગયો. બધું પાણી કરી નાખ્યું. હજી ઉપર વાદળ તો એવું ને એવું જ છે. હવે ફેક્ટરી પહોંચવા દે ને તો સારું. હજી જેવો તેવો તો ચાલુ જ છે. પલાળે એવું નથી લાગતું, પણ પગી જાય તો સારું. આ ઉપરનું વાદળ છે એ આવે નહીં તો સારું. તો આપણે ઓફિસે બધું પેમેન્ટ ને જે કાંઈ બિલ બનાવવાના હતા એ બિલ બનાવી નાખ્યા છે. અને કાલના રૂટના જેટલા ઓર્ડર હતા એ ઓફિસમાં બધું જમા કરાવી દીધું છે. અને હવે જઈએ છીએ આપણે ઘરે. તો આ કુરસદવાળો રોડ પકડી લીધો છે. અહીંથી સીધું વેલેન્જા ચોકડીથી સીધું સુરત. તો આપણે અત્યારે બધું કામ પતી ગયું છે. અને અત્યારે વાગ્યા છે 6. 1 મિનિટનો ટાઈમ જોયેલો, 6 નહીં 5:30 જેવું થયું છે. હા, 5:42 મતલબ 6 થઈ છે. તો સવારે 9 વાગ્યાના નીકળ્યા હતા, તો અત્યારે 6 વાગ્યા છે. અત્યારે આપણું કામ ટોટલ ફિનિશ થયું છે.
અને બાકી રૂતા થોડોક વરસાદ નડી ગયો એટલે થોડુંક વધારે મોડું થઈ ગયું રસ્તામાં જાતી વખતે. અને અત્યારે તે જેવો તેવો વરસાદ ચાલુ જ છે અને તમને દેખાતું હશે વિડીયોમાં કે નીચે રોડ બધો ભીનો જ છે. તો કાંઈ નહીં, ચાલો હવે આપણે મળીએ કાલ સવારે. અને હવે આ વિડીયો અહીંયા બ્લોગ આપણે પૂરો કરી દઈએ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ બધાને. અને નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને લાઈક શેર કરજો, બને ત્યાં લગી સપોર્ટ કરજો. અને મળીએ કાલે સવારમાં.